નકલી કચેરી, નકલી ઓફિસ બાદ હવે અધિકારીની નકલી ગાડી ઝડપાઈ। દ્વારકાના ખંભાળિયામાં અધિક કલેક્ટરના નામે ફરતી નકલી કાર કબજે કરાઈ। ખંભાળિયાનો જીલ પંચમતિયા નામનો યુવક અને યુવતી નકલી કારમાં ઝડપાયા। યુવક યુવતી ખાનગી કારમાં અધિક કલેક્ટરનું બોર્ડ મારી અને ફરતા ઝડપાયા। જીલ પંચમતિયા સામે સ્પીપાની તાલીમાર્થી કેશા દેસાઈની અટકાયત કરવામાં આવી। જીલ પંચમતિયાએ પોતાની કારમાં એડી કલેક્ટરના બોર્ડ લગાવ્યા હતા। ખાનગી કારમાં પોલીસની કારની જેમ ઇમરજન્સી લાઇટ પણ ફિટ કરવામાં આવી હતી। ખંભાળિયા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। તો જોઈ શકાય છે આજે નકલી કાર ઝડપાઈ છે। નકલી કચેરી, નકલી ઓફિસ બાદ હવે અધિકારીની નકલી કાર પણ ઝડપાઈ છે। દ્વારકાના ખંભાળિયાનો આ બનાવ કે જ્યાં અધિક કલેક્ટરના નામે આ નકલી કાર ફરતી હતી, જેને કબજે કરવામાં આવી છે। ખંભાળિયાનો જીલ પંચમતિયા નામનો યુવક અને તેની સાથે એક યુવતી પણ આ નકલી કારમાં ઝડપાયા છે। યુવક યુવતી ખાનગી કારમાં અધિક કલેક્ટરનું બોર્ડ મારી અને ફરતા ઝડપાયા છે। જોઈ શકાય છે આ કારમાં બોર્ડ મારવામાં આવ્યું છે, અધિક કલેક્ટરનું બોર્ડ મારવામાં આવ્યું અને આ સાથે ખાનગી કારમાં આ બોર્ડની સાથે સાથે ઇમરજન્સી જે સાયરન હોય છે તે પણ લગાવવામાં આવેલી હતી। ખાનગી કારમાં પોલીસની કારની જેમ જ ઇમરજન્સી લાઇટ પણ ફિટ કરાયેલી હતી। ખંભાળિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા ફોન લાઈનથી જોડાયા છે। જી રાજુ, આજે નકલી કાર મળી આવી છે, તેને લઈને શું વધુ જાણકારી? બીજો વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાનું જે વડુ મથક છે ખંભાળિયા, ત્યાં ડુપ્લિકેટ અધિકારીના બોર્ડ વાળી લાલ લાઇટ વાળી છે તે સેલેરિયો કાર છે તે મળી આવી છે। આ કાર છે તેમાં એડિશનલ કલેક્ટર, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એડીએમ એવું બધું લખેલું હતું ને લાલ લાઇટ વાળી આ કાર છે તે પોલીસને નજરે પડતા પોલીસે ઝડપી પાડી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી। તો આ જે કાર છે તે ખંભાળિયાનું જે રામનાથ સોસાયટી છે તેના ગરબી ચોકમાં એક ભરત મન્મતિયાભાઈ છે તેમના નામની રજીસ્ટ્રેશન થયેલી આ કાર હતી અને આ કાર તેમણે ઝડપી। ત્યારે પોલીસે પણ આ સાથે જીલ પંચમતિયા નામનો યુવક અને તેમની સાથે કોઈ કેશાબેન દેસાઈ નામની જે યુવતી છે તેની વિરુદ્ધ છે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને જે તપાસ છે તે આગળની હાથ ધરી છે। ત્યારે હાલના છેલ્લા સમાચાર મુજબ આ બંને જે આરોપીઓ છે તેમની પોલીસે અટકાયત કરી લીધી છે અને આગળની તપાસ છે તે ચાલુ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।